ભારત બ્રાઝિલમાં આવનારા G20 સમિટમાં મુખ્ય પ્રાથમિકતાઓને આગળ ધપાવશે. ભારત બ્રાઝિલમાં આવનારા G20 સમિટમાં મુખ્ય પ્રાથમિકતાઓને આગળ ધપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં આવનારા G20 સમિટ માટે તૈયાર થઈ રહ્યા છે, ત્યારે ભારત નવી દિલ્હી સમિટ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલી અનેક મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓને આગળ ધપાવશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ઉદયમાન બજારો દ્વારા સામનો કરાતા મુખ્ય મુદ્દાઓને ઉકેલવા અને વિવિધ મોરચાઓ પર વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા માટે આ સમિટના મહત્વ પર ભાર મૂક્યો. મીડિયામાં બ્રીફિંગ દરમિયાન મિસ્ત્રીએ હાઇલાઇટ કર્યું કે G20 ટકાઉ વિકાસ, આર્થિક સુધારણા, હવામાન ક્રિયા, દેવી વ્યવસ્થાપન, ડિજિટલ સમાવેશ, ઉર્જા સંક્રમણ અને ટેકનોલોજી પ્રગતિ પર વૈશ્વિક સહકાર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ ક્ષેત્રો ખાસ કરીને વિકાસશીલ રાષ્ટ્રો માટે સંતુલિત અને સમાવેશક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. ભારત ટકાઉ વિકાસ લક્ષ્યો તરફ પ્રગતિને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને નવી દિલ્હી સમિટ દરમિયાન કરવામાં આવેલા પ્રતિબદ્ધતાઓ પર નિર્માણ કરવા માંગે છે. દેશ આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા માટે વકીલાત કરશે, જેથી ભૂખમરો દૂર કરી શકાય, આરોગ્ય પરિણામોમાં સુધારો કરી શકાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી શકાય. આર્થિક સુધારણા પણ એક મુખ્ય એજન્ડા હશે, જેમાં ભારત ન્યાયસંગત વેપાર અને આર્થિક સ્થિરતાને ટેકો આપતા ફેરફારો માટે દબાણ કરશે. હવામાન પરિવર્તન એક ટોચની પ્રાથમિકતા છે, જેમાં ભારત સંવેદનશીલ દેશોમાં ઘટાડણ અને અનુકૂળ પ્રયાસોને ટેકો આપવા માટે વધારાના હવામાન નાણાં માટે બોલાવશે. દેશ વૈશ્વિક દેવુંની નબળાઈઓને પણ ઉકેલશે, તેનાથી ભારમુક્ત થયા વિના ટકાઉ વિકાસમાં રોકાણ કરી શકે તેવા મિકેનિઝમ માટે વકીલાત કરશે. ડિજિટલ સમાવેશ એક અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્ર છે, જેમાં ભારત સુરક્ષિત, લચીલા અને સમાવેશક ડિજિટલ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પ્રોત્સાહન આપશે. દેશ ઉર્જા સંક્રમણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને ટકાઉ ઉર્જા પ્રથાઓ તરફના પરિવર્તનને ટેકો આપશે. આ પરિવર્તન કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને લાંબા ગાળાના પર્યાવરણીય ટકાઉપણું હાંસલ કરવા માટે આવશ્યક છે. ટેકનોલોજીકલ નવીનતા એક મહત્વપૂર્ણ થીમ હશે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપતા ડિજિટલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવામાં આવશે. ભારત નીતિઓ માટે વકીલાત કરશે, જે ટેકનોલોજીનો લાભ સમાજના તમામ વિભાગોને મળે તે સુનિશ્ચિત કરે, ડિજિટલ વિભાજનને પાટા પર લાવે અને સમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપે. બ્રાઝિલમાં G20 સમિટ પણ બહુપક્ષીયતા અને વૈશ્વિક સહકારના મહત્વને મજબૂત બનાવવા માટે એક તક હશે. ભારત આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં સુધારણા માટે ટેકો આપશે, જેથી તે વધુ પ્રતિનિધિ અને વિકાસશીલ દેશોની જરૂરિયાતોને પ્રતિસાદી બની શકે. વૈશ્વિક આરોગ્ય પ્રણાલીઓને મજબૂત બનાવવું અને આપત્તિ પ્રતિરોધકતા વધારવું પણ એજન્ડા પર હશે. વિદેશ સચિવ મિસ્ત્રીએ આઉટલાઇન કર્યું કે આવનારા સમિટ નવી દિલ્હી સમિટ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલી પ્રાથમિકતાઓને આગળ ધપાવવા અને ઉદયમાન બજારો દ્વારા સામનો કરાતા તાત્કાલિક પડકારોને ઉકેલવા માટે મહત્વપૂર્ણ છે. આ સમિટના પરિણામો વૈશ્વિક આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ અસર કરશે. For India, this summit will be particularly important as we look to continuity of our priorities from the New Delhi summit, where a number of issues of interest, especially to emerging markets and developing economies, were also discussed. You're also aware that the G20 has emerged as the primary forum
for international economic cooperation and on issues of global significance. It provides an opportunity for leaders of the 21 largest economies in the world, representing about 88% of global GDP, 78% of international trade, and nearly three-quarters of the world's population, to come together and discuss key issues impacting the world, such as progress on sustainable development goals, multilateral reforms, tackling environmental and climate challenges, debt sustainability, bridging the global digital divide, the energy transition, and emerging technologies.